નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ડૉક્ટર જિજ્ઞા ખુલિયા. હું KSKV કચ્છ યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનમાં વ્યાખ્યાતા તરીકે સેવા બજાવું છું. આજે આપનો એક વિષય શિક્ષણમાં આંકડાશાસ્ત્રમાંનો એક અગત્યનો ટોપિક સહસંબંધ વિશે આપણે શીખીશું. મિત્રો, તમને જનરલી ખ્યાલ હોય તો જે રાશિની કિંમત વારંવાર બદલાતી હોય અને જેને આપણે સંખ્યાત્મક રીતે દર્શાવી શકાય તેને આપણે ચલ રાશિ કહીએ છીએ. દાખલા તરીકે વિદ્યાર્થીઓના ગુણ, વિદ્યાર્થીઓની ઊંચાઈ, વસ્તુની કિંમત, આવા અસંખ્ય ઉદાહરણો આપણને જોવા મળે છે. આપ સ્લાઇડ ઉપર જોઈ શકો છો. આવ્યા બે ચલ વચ્ચે ઘણીવાર તમને સંબંધ જોવા મળે છે. દાખલા તરીકે કોઈ એક સમૂહના વિદ્યાર્થીઓનું વજન અને ઊંચાઈ માપવામાં આવે તો એવું માલુમ પડે છે કે જે વિદ્યાર્થીની ઊંચાઈ વધારે હોય છે તેનું સામાન્ય રીતે વજન પણ વધારે હોય છે અને ઓછી ઊંચાઈવાળા વિદ્યાર્થીનું વજન પણ ઓછું હોય છે. આમ ઊંચાઈ અને વજન વચ્ચે સંબંધ જોવા મળે છે. મિત્રો, સામાન્ય રીતે આવા અસંખ્ય ઉદાહરણો તમને સામાજિક અને પ્રાકૃતિક વિજ્ઞાનમાંથી જોવા મળે છે. દાખલા તરીકે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ, આવક અને ખર્ચ, આવા અલગ અલગ ચલો વચ્ચે એક પ્રકારનો સંબંધ જોવા મળે છે કે કોઈ એક ચલમાં ફેરફાર થાય છે તો તેને લીધે બીજા ચલમાં પણ ફેરફાર થાય છે. તો આવો જે સંબંધ છે એને આપણે કાર્યકારણનો સંબંધ કહીએ છીએ. દાખલા તરીકે પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ વગેરેનો સંબંધ, વરસાદ અને છત્રીનું વેચાણ વગેરે ઉદાહરણમાં સંબંધ કાર્યકારણને લીધે જ હોય છે. કેટલીક વખત બે ચલ વચ્ચે કાર્યકારણનો સીધો સંબંધ હોતો નથી, પરંતુ તે બે ચલની કિંમતોમાં થતો ફેરફાર કોઈ ત્રીજા પરિબળને લીધે હોય છે. દાખલા તરીકે છત્રીનું વેચાણ અને વરસાદના બૂટનું વેચાણ. તો છત્રીનું વેચાણ અને વરસાદના બૂટનું વેચાણ એ બે વચ્ચે કોઈ સંબંધ નથી. એ બે વચ્ચે સંબંધ કોને કારણે છે? તો કે ત્રીજો કોઈ પરિબળ વરસાદને કારણે છે. આમ કાર્યકરણના સંબંધને લીધે કોઈ પણ બે ચલોમાં ફેરફાર થાય તો એને સહસંબંધ કહેવામાં આવે છે. હવે આપણે સહસંબંધનો અર્થ તમે સ્લાઇડ પર જોઈ શકો છો. આપેલા બે સંબંધિત ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય જ્યારે એક ચલની કિંમતમાં થતી વધઘટને સાથે બીજા ચલની કિંમતમાં પણ વધઘટ થાય, પછી તે વધઘટ સમાન દિશામાં થતી હોય કે વિરુદ્ધ દિશામાં થતી હોય ત્યારે તે બે ચલની વચ્ચેનો સંબંધ એ સહસંબંધ કહેવાય છે. દાખલા તરીકે વધારે ઉચ્ચ બુદ્ધિઆંક ધરાવનાર વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ ઊંચી હોય છે. આપણે વ્યાખ્યાના આધારે કહી શકીએ કે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ ક્યારે ઊંચી હોય છે? જ્યારે વિદ્યાર્થીમાં બુદ્ધિઆંક ઊંચો જોવા મળે છે. તો આ એક ચલ છે અને બીજા ચલ વચ્ચે એક ચલ પર કાર્યની અસર બીજા ચલ પર કારણ સ્વરૂપે જોવા મળે છે, જેને આપણે કાર્યકારણનો સંબંધ કહીએ છીએ. દાખલા તરીકે ભારતમાં વરસાદના પ્રમાણમાં વધારો અને ભારતમાં અનાજના ઉત્પાદનમાં વધારો. આપણે જોઈ શકીએ છીએ કે વરસાદના પ્રમાણમાં ફેરફાર થવાથી અનાજના ઉત્પાદનમાં પણ ફેરફાર થાય છે. અનાજના ઉત્પાદનમાં વધારો થવા માટેનું કારણ શું હોય છે? તો કે વરસાદ. તો આ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ આપણને જોવા મળે છે. કેટલીક વાર એવું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ બે ચલની કિંમતોમાં ફેરફાર થાય છે પણ તેમની વચ્ચે કાર્યકારણનો સંબંધ જોવા મળતો નથી. દાખલા તરીકે અમેરિકામાં મોટર ઉત્પાદનમાં વધારો થાય અને ભારતમાં અનાજના ઉત્પાદનમાં વધારો થાય. તો આપણે એમ ન કહી શકીએ કે અમેરિકામાં મોટરના ઉત્પાદનમાં વધારો થયો એને લીધે ભારતના અનાજમાં ઉત્પાદનમાં વધારો થયો. તો આ બંને ચલોમાં ફેરફાર થાય છે પણ આ બંને ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ જોવા મળતો નથી. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આ બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો સહસંબંધ નથી. સહસંબંધના મુખ્યત્વે બે પ્રકારો જોવા મળે છે અને આ પ્રકારો બે ચલની કિંમતમાં થતા ફેરફારોની દિશાના આધારે પાડવામાં આવે છે. પહેલો પ્રકાર છે ધન સહસંબંધ અને બીજો પ્રકાર છે ઋણ સહસંબંધ. કાર્યકારણના સંબંધને લીધે બે ચલમાં એક જ દિશામાં ફેરફાર થતો હોય, એટલે કે એક ચલની કિંમતમાં વધારો થતો હોય સાથે બીજા ચલની કિંમતમાં પણ વધારો થાય છે, અને એક ચલની કિંમતમાં ઘટાડો થતો હોય ત્યારે બીજા ચલની કિંમતમાં પણ ઘટાડો થતો હોય છે. તો બે ચલ વચ્ચેના આ પ્રકારના સહસંબંધને ધન સહસંબંધ કહેવામાં આવે છે. દાખલા તરીકે આવક વધે તો ખર્ચ વધે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે એક ચલની કિંમતમાં વધારો થાય છે તો સાથે સાથે બીજા ચલની કિંમતમાં પણ વધારો થાય છે. એટલે કે ચલની કિંમતોના ફેરફારની દિશા એક સમાન છે, દિશા એક સરખી છે. એવી રીતે જો આપણે ઘટાડાનું ઉદાહરણ જોઈએ તો ભારતમાં વરસાદમાં ઘટાડો થાય અને ભારતમાં અનાજના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. એટલે આ જે એક ચલની કિંમતમાં વધે છે તો બીજા ચલની કિંમતમાં પણ વધારો થાય છે, અને એક ચલની કિંમતમાં ઘટાડો થાય છે તો બીજા ચલની કિંમતમાં પણ ઘટાડો થાય છે. આમ બંને ચલોમાં ફેરફારો સમાન દિશામાં થતા હોવાથી આ પ્રકારના સહસંબંધને ધન સહસંબંધ કહેવામાં આવે છે.
ત્યાર પછીનો બીજો પ્રકાર છે ઋણ સહસંબંધ. કાર્યકારણના સંબંધને લીધે બે ચલમાં વિરુદ્ધ દિશામાં ફેરફારો જોવા મળે. એટલે કે કોઈ એક ચલની કિંમતમાં જ્યારે વધારો થતો હોય છે ત્યારે બીજા ચલની કિંમતમાં ઘટાડો થતો હોય છે, અને કોઈ એક ચલની કિંમતમાં ઘટાડો થતો હોય છે ત્યારે બીજા ચલની કિંમતમાં વધારો થતો હોય છે. આમ આપણે જોઈ શકીએ છીએ એક ચલની કિંમતમાં વધારો થાય છે સાથે બીજા ચલની કિંમતમાં ઘટાડો થાય છે, અને એક ચલની કિંમતમાં ઘટાડો થાય છે સાથે બીજા ચલની કિંમતમાં વધારો થાય છે. તો આ જે દિશા છે, ફેરફારોની દિશા છે, એ વિરુદ્ધ દિશામાં છે, સમાન દિશામાં નથી. આવા ફેરફારો બે ચલમાં વિરુદ્ધ દિશામાં ફેરફારો થતા હોવાથી તેને આપણે ઋણ સહસંબંધ તરીકે ઓળખીએ છીએ. ધારો કે આપણે એનું ઉદાહરણ જોઈએ. વસ્તુની કિંમત વધે તો વસ્તુની માંગ ઘટે છે. વસ્તુની કિંમત વધવાથી વસ્તુની માંગ ઘટે છે. તો શું થયું? એક ચલની કિંમતમાં વધારો થયો સામે બીજા ચલની કિંમતમાં ઘટાડો થયો. એ જ ઉદાહરણ, વસ્તુની કિંમત ઘટે અને વસ્તુની માંગ વધે, તો અહીં વસ્તુની કિંમત ઘટે છે એટલે કે એક ચલના કિંમતમાં ઘટાડો થાય છે અને બીજા ચલની કિંમતમાં વધારો થાય છે. તો આપણે બંને ઉદાહરણમાં જોઈ શકીએ છીએ કે ચલના કિંમતનો ફેરફાર વિરુદ્ધ દિશામાં જોવા મળે છે, તેની દિશા સમાન જોવા મળતી નથી. તો જ્યારે કોઈ પણ બે ચલમાં ફેરફારો થાય અને એ વિરુદ્ધ દિશામાં થતા હોય તો તેમની વચ્ચેનો જે સહસંબંધ છે એ ઋણ સહસંબંધ કહેવાય છે. હવે એક ખ્યાલ છે સહસંબંધાંક. બે પરસ્પર સંબંધ ધરાવતા ચલો વચ્ચેના સંખ્યાત્મક માપને સહસંબંધાંક કહેવામાં આવે છે. તેને સંકેતમાં આર વડે દર્શાવાય છે. સહસંબંધાંક એ નિરપેક્ષ માપ છે. સહસંબંધાંકના ચિહ્ન ઉપરથી સહસંબંધનો પ્રકાર જાણી શકાય છે. એટલે કે કોઈ પણ સહસંબંધની અંદર ધન કે ઋણની નિશાની લગાડેલી હોય તો એ પ્રમાણે આપણે એને ઓળખી શકીએ છીએ. સહસંબંધાંકના ગુણધર્મો જોઈએ તો પહેલો ગુણધર્મ છે સહસંબંધાંકની કિંમત સંબંધિત ચલ એક્સ અને વાયના માપના એકમથી મુક્ત છે. એટલે કે સંબંધિત ચલ એક્સ, કોઈ પણ આપણે બે ચલ વચ્ચેનો સહસંબંધાંક શોધીએ ત્યારે એ બે ચલ એક્સ કે વાય એ કોઈ પણ એકમમાં આપેલા હોય, કોઈ પણ ગુણ, નંબર, ભૂલો એક અલગ અલગ એકમો હોય તો એની અસરથી સહસંબંધાંકની કિંમત ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી નથી. બીજું છે એક્સ અને વાયનો સહસંબંધાંક અને વાય અને એક્સના સહસંબંધાંક જેટલો જ હોય છે. એટલે કે તમે જો બે ચલ એક્સ અને વાય લો એમના વચ્ચેનો સહસંબંધ શોધો અને વાય અને એક્સ લો એમના બે વચ્ચેનો સહસંબંધ શોધો તો એ બંને સમાન જ આવે છે. ત્રીજું છે સહસંબંધાંક એ ઉગમ બિંદુ અને સ્કેલ માપના પરિવર્તનથી સ્વતંત્ર છે. એટલે કે સંબંધિત ચલ કિંમતમાં કોઈ અચલ સંખ્યા ઉમેરતા કે બાદ કરતા, ગુણતા કે ભાગતા મળતી ચલ કિંમત વચ્ચેનો સહસંબંધાંક બદલાતો નથી. એટલે કે ધારો કે વિદ્યાર્થી મિત્રો, સહસંબંધાંક તમે શોધો તો સહસંબંધાંક તમે જે બે ચલનો શોધ્યો છે એ બે ચલની કિંમતમાં તમે કોઈ સંખ્યા ઉમેરો, બાદ કરો, એને ગુણાકાર કરો કે ભાગાકાર કરો તો તેને કારણે સહસંબંધની કિંમતોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. એટલે કે સહસંબંધાંક એ ઉગમ બિંદુ અને સ્કેલ માપના પરિવર્તનથી સ્વતંત્ર છે. હવે આપણે સહસંબંધાંકનું અર્થઘટન જોઈએ. સહસંબંધાંકને આપણે આર તરીકે, તેનું ચિહ્ન આર છે. તો જ્યારે આપણે કોઈ દાખલો ગણીએ અને આર બરાબર 0 મળે તો એનો મતલબ એમ થયું કે કોઈ પણ બે ચલો વચ્ચે જેનો આપણે સહસંબંધ શોધવા માંગતા હતા એ બે ચલો વચ્ચે સહસંબંધનો અભાવ છે. આર બરાબર +0.20 ઓછો હોય એટલે કે આપણે આર શોધીને 0.20 ઓછો આવે તો એ બે ચલો વચ્ચે નહિવત ધન સહસંબંધ જોવા મળે છે. આર બરાબર 0.20 થી 0.39 એવો જો આવે, 0.20 અને 0.39 કોઈ પણ એ બે સંખ્યાઓની વચ્ચે જો તમને સહસંબંધ જોવા મળે તો ઓછી માત્રામાં ધન સહસંબંધ જોવા મળે છે. આર બરાબર 0.40 થી 0.69 વચ્ચે જો તમને સહસંબંધ જોવા મળે તો એ બે ચલો વચ્ચેનો સહસંબંધ સામાન્ય ધન સહસંબંધ તરીકે ઓળખાય છે. આર બરાબર 0.70 થી 0.89 વચ્ચેનો તમને સહસંબંધ જોવા મળે તો એ બે ચલો વચ્ચે તમને સારો ધન સહસંબંધ જોવા મળે છે. આર બરાબર 0.90 થી 0.99 વચ્ચેનો સહસંબંધ જોવા મળે તો એ બે ચલ વચ્ચેનો સંબંધ ગાઢ ધન સહસંબંધ તરીકે ઓળખાય છે. અને જો આરની કિંમત +1 મળે તો એમ કહી શકાય કે આ બે ચલો વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે. જે રીતના આપણે ધન સહસંબંધનું અર્થઘટન જોયું એ રીતે હવે આપણે ઋણ સહસંબંધનું અર્થઘટન જોઈશું.
જો આરની કિંમત -0.20થી ઓછી આવે તો તે બે ચલો વચ્ચે નહિવત ઋણ સહસંબંધ છે. જો આરની કિંમત 0.20થી -0.39થી આવે તો ઓછી માત્રામાં ઋણ સહસંબંધ જોવા મળે છે. જો આરની કિંમત -0.40થી 0.69 વચ્ચે જોવા મળે તો સામાન્ય ઋણ સહસંબંધ જોવા મળે છે. અને જો આરની કિંમત -0.70થી 0.89 વચ્ચે જોવા મળે તો સારો કોઈ પણ બે ચલો વચ્ચે સારો ઋણ સહસંબંધ જોવા મળે છે. અને આરની કિંમત 0.90થી 0.99 વચ્ચે જોવા મળે તો ગાઢ ઋણ સહસંબંધ જોવા મળે છે. ગાઢ ઋણ સહસંબંધ એટલે કે એક ચલની કિંમતમાં જે દિશામાં ફેરફાર થતો હશે બીજા ચલની કિંમતમાં એનાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતો જોવા મળશે. જો આરની કિંમત -1 જોવા મળે તો એનો મતલબ એમ થયો કે એ સંપૂર્ણ ઋણ સહસંબંધ દર્શાવે છે. મિત્રો, સહસંબંધ નક્કી કરવાની મુખ્યત્વે 3 રીત છે. પહેલી છે વિકર્ણ આકૃતિની રીત, બીજી છે ચાર્લ્સ સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત અને ત્રીજી છે કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીત. જેમાંથી આપણે આજે પ્રોફેસર ચાર્લ્સ સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીતનો અભ્યાસ કરીશું. સહસંબંધાંક શોધવાની આ રીતનો પ્રોફેસર ચાર્લ્સ એડવર્ડ સ્પીયરમેને શોધ ઈસવીસન 1904માં કરી હતી. આ રીતમાં ચલની કિંમતને ધ્યાનમાં લેવામાં નથી આવતી પરંતુ ચલને ક્રમ આપવામાં આવે છે. એટલે કોઈ પણ ચલની કિંમતને જ્યારે ચલની કિંમત ના આપવામાં આવેલી હોય પણ ક્રમ આપવામાં આવેલો હોય છે. વ્યવહારિક ઉદાહરણમાં ઘણીવાર આપણને આવું જોવા મળે છે. ખાસ કરીને ગુણાત્મક માહિતીના સંદર્ભમાં આવું ઘણીવાર જોવા મળે છે કે કોઈ પણ એક હરીફાઈ હોય તો હરીફાઈમાં ધારો કે સૌંદર્ય સ્પર્ધા છે તો એમાં હરીફોને તેના ગુણ આપવા માટે ગુણ આપવા નથી આપવામાં આવતા પરંતુ તેમને ક્રમ આપવામાં આવે છે. પ્રથમ ક્રમ, બીજો ક્રમ અને ત્રીજો ક્રમ. તો આવી વખતે જો 2-3 નિર્ણાયકો હોય તો એના નિર્ણયોમાં કેટલું સાતત્ય છે તે જાણવા માટે આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે વ્યવહારમાં જ્યારે ચલની કિંમતો નહીં પરંતુ ચલનો ક્રમ આપેલો હોય ત્યારે ક્રમાંક સહસંબંધાંકનો ઉપયોગ કરવામાં આવે છે. વ્યવહારમાં ઘણી એવી ગુણાત્મક માહિતી હોય છે કે જેમાં આપણે ક્રમાંક ગુણક સહસંબંધનો ઉપયોગ કરી શકીએ. ચારિત્ર્ય, પ્રામાણિકતા, હોશિયારી આવા ઘણા એવા અસંખ્ય ગુણો છે કે જેને તમે કોઈ કિંમત ન આપી શકો પરંતુ તેમાં એમને ક્રમ આપેલા હોય છે. તો આવી ચોક્કસ બાબતોમાં જ્યારે સંખ્યા ના દર્શાવેલી હોય પરંતુ ક્રમ દર્શાવેલા હોય ત્યારે ક્રમાંક સહસંબંધનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ક્રમાંક સહસંબંધમાં સહસંબંધ કઈ રીતે શોધી શકાય તે આપણે જોઈશું. ક્રમાંક સહસંબંધ નક્કી કરવાનો સોપાનો. સૌ પ્રથમ જે આપણને બે ચલો આપ્યા છે, કોઈ ધારો કે કોઈ ચલ x છે અને કોઈ ચલ y છે, તો સૌ પ્રથમ તેમની કિંમતોને ધ્યાનમાં રાખીને સૌથી મોટા પ્રાપ્તાંકને પહેલો ક્રમ આપવામાં આવે છે. હવે આમાં એક ધ્યાન રાખવાનું બાબત છે કે કયા ચલનું કેવું ક્રમ આપેલો કેવો ગુણ આપેલા હોય છે. ધારો કે અમુક એવા ચલ હોય છે કે જેમાં ભૂલોની સંખ્યા આપેલી હોય છે તો તેવે વખતે આપણે શું કહીએ છીએ, સૌથી મોટા પ્રાપ્તાંકને પહેલો ક્રમ નહીં પરંતુ સૌથી નાના પ્રાપ્તાંકને પહેલો ક્રમ આપવામાં આવે છે. એટલે કે તમને જે ચલ આપવામાં આવે છે એ ચલને શ્રેષ્ઠતાની કક્ષાને ધ્યાનમાં લાવવામાં આવે છે. તો સૌ પ્રથમ ક્રમાંક સહસંબંધમાં સૌ પ્રથમ જે ચલ છે એના ક્રમાંકો આપવામાં આવે છે. સૌથી મોટા પ્રાપ્તાંકને પહેલો ક્રમાંક આપવામાં આવે છે, ત્યાર પછીના પ્રાપ્તાંકને બીજો ક્રમાંક, એટલે કે મોટા પ્રાપ્તાંકથી જે નાનો હોય સેકન્ડ એને બીજો ક્રમાંક, ને એનાથી નાનો હોય તેને ત્રીજો ક્રમાંક. પણ ઘણીવાર એવું જોવા મળે છે કે 2 કે 3 પ્રાપ્તાંકો રિપીટ થતા હોય છે, એટલે કે સરખી સંખ્યામાં આવતા હોય. તો આવા સમયે તે જે ક્રમાંકો છે એ ક્રમાંકોની સરેરાશ શોધવામાં આવે છે. તમે સ્લાઇડ ઉપર જોઈ શકેલો છો, તમને એક ઉદાહરણ આપેલું છે. ધારો કે આપણી પાસે 5 પ્રાપ્તાંકો છે, 5, 6, 7, 7 અને 9. હવે તો મિત્રો તમે આ પ્રાપ્તાંકોને જુઓ તો તમને ખ્યાલ આવશે કે અહીંયા 9 છે ને આપણે શ્રેષ્ઠતાને આધારે મોટો પ્રાપ્તાંક છે એટલે પહેલો ક્રમ આપ્યો છે, પરંતુ ત્યારબાદ 7 અને 7 એવી રીતે 7મો પ્રાપ્તાંક 2 વખત આવે છે. તો આવી વખતે 7 અને 7નો ક્રમાંક છે 2 અને 3. તો આવા સમયે 2 અને 3ની સરેરાશ શોધવામાં આવે છે. એટલે તમે સ્લાઇડ પર જોઈ શકો છો કે પહેલો ક્રમાંક 9 ને બીજો ક્રમાંક 7 ને હોવાથી 2 અને 3ની સરેરાશ 2.5. એટલે હવે આપણે જ્યારે 7ને ક્રમાંક આપીશું ત્યારે
બંને 7ને 2.5નો ક્રમાંક આપીશું. ત્યાર પછી 2.5 એટલે 2 અને 3ની એવરેજ છે. તો ત્યાર પછીનો ક્રમાંક છે ચોથો, તો છઠ્ઠા નંબરને ચોથો ક્રમાંક આપીશું અને 5મા નંબરને 5મો ક્રમાંક આપીશું. હવે ઘણીવાર મિત્રો મેં તમને અગાઉ પણ કહ્યું કે ઘણીવાર એવું ધ્યાનમાં આવે છે કે ક્રમ આપતી વખતે શ્રેષ્ઠતા ધ્યાનમાં લેવી પડે છે. ધારો કે આપણે એવું જોવું છે કે વિદ્યાર્થીઓએ નિબંધ લેખનમાં કરેલી ભૂલોની સંખ્યા આપેલી છે, તો એની પર જો આપણે ક્રમાંક સહસંબંધાંક શોધવો હોય તો આપણે શું કરવું પડે? ક્રમાંક સહસંબંધ શોધવા માટેની રીતમાં એક એવું છે કે સૌથી મોટા પ્રાપ્તાંકને આપણે પહેલો ક્રમ આપીએ છીએ, પરંતુ અહીં શ્રેષ્ઠતાને ધ્યાનમાં રાખીને નિબંધ લેખનમાં કરેલી ભૂલોની સંખ્યા આપેલી છે. એટલા માટે સૌથી ઓછી ભૂલ કરનાર વિદ્યાર્થીને પહેલો ક્રમાંક આપે છે. તો અહીં આપણે સૌથી મોટા પ્રાપ્તાંકને પહેલો ક્રમાંક નહીં આપીશું, પરંતુ સૌથી નાના પ્રાપ્તાંકને પહેલો ક્રમાંક આપવામાં આવે છે. સૌથી નાના પ્રાપ્તાંકને પ્રથમ ક્રમ આપવો. પછી બંને ચલો જે તમને આપેલા હોય છે એ દરેક ચલોની કિંમતોને ક્રમાંકો આપવામાં આવે છે. આ ક્રમાંકો મેળવ્યા પછી તેમના વચ્ચેનો તફાવત મેળવવામાં આવે છે. એટલે કે તમે જોઈ શકો તો ધારો કે ચલ એક્સમાં તમને કિંમતો આપેલી હોય અને ચલ વાયમાં કિંમતો આપેલી હોય, તો દરેક કિંમતોને તમે ક્રમાંક આપો છો. પછી જે ક્રમાંકો આપેલા હોય છે એ ક્રમાંકો વચ્ચેનો તફાવત છે એ શોધવામાં આવે છે, જેને આપણે ડી કહીશું. અને એ જે ડી મળે એ ડીનો સરવાળો એને આપણે સિગ્મા ડી તરીકે ઓળખાવીશું. હવે આ જે સિગ્મા ડી છે એ હંમેશા શૂન્ય જ થાય છે. ડી મળ્યા બાદ સિગ્મા ડીનો વર્ગોનો સરવાળો કરવામાં આવે છે, એટલે કે તમને જે ડિફરન્સ મળેલો છે એના વર્ગોનો સરવાળો કરવામાં આવે છે. એની પરથી સિગ્મા ડી સ્ક્વેરની કિંમત મળશે. ત્યારબાદ સ્લાઇડમાં દર્શાવેલ સૂત્રની મદદથી સહસંબંધાંકની ગણતરી કરવામાં આવે છે. હવે મિત્રો આપની સમક્ષ સ્લાઇડમાં ક્રમાંક સહસંબંધાંકની રીતે જ્યારે સહસંબંધ શોધવો હોય છે એના માટેનું સૂત્ર આપેલું છે. આપ જોઈ શકો છો. R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n ઇન્ટુ બ્રેકેટ n સ્ક્વેર -1. હવે આપણે આ સૂત્રની સમજૂતી મેળવી લઈએ. ડી બરાબર ક્રમાંકોનો તફાવત, સિગ્મા ડી સ્ક્વેર બરાબર ક્રમાંકોના તફાવતોનો વર્ગોનો સરવાળો, n બરાબર જોડકાની સંખ્યા અને r બરાબર ક્રમાંક સહસંબંધાંક. હવે આપણે આના ઉદાહરણ જોઈશું. તમે સ્લાઇડ ઉપર વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. એક ઉદાહરણ આપેલું છે. એક વર્ગ શિક્ષકે વર્ગના 10 વિદ્યાર્થીઓએ લેખિત કસોટી અને મૌખિક કસોટીમાં મેળવેલા પ્રાપ્તાંકને આધારે ક્રમ આપ્યા છે. તેની માહિતી નીચે મુજબ છે. તે પરથી લેખિત અને મૌખિક પરિણામો વચ્ચે સહસંબંધાંક નક્કી કરો. હવે તમે ક્રમાંકો તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વિદ્યાર્થી છે 1 થી 10, જેને આલ્ફાબેટિકલ આપેલા છે, ABCDEFG જે સુધી. લેખિત કસોટીમાં એમને જે ક્રમાંકો મેળવ્યા છે એ ક્રમાંકો આપવામાં આવ્યા છે, અને મૌખિક કસોટીમાં જે એમને ક્રમાંકો મેળવ્યા છે એ પણ ક્રમાંકો આપવામાં આવેલા છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, લેખિત કસોટીનો ક્રમાંક RX, લેખિત કસોટીને આપણે x ચલ તરીકે ઓળખાવીશું, એટલે લેખિત કસોટીમાં આપેલો ક્રમાંક RX, R મીન્સ રેન્ક. મૌખિક કસોટીનો ક્રમાંક RY એ પણ આપેલા છે. હવે નેક્સ્ટ સ્ટેપ આપણું છે, અહીં ક્રમાંકો ઓલરેડી આપવામાં આવ્યા છે, એટલે અહીં આપણે ક્રમાંકો આપતા નથી, પરંતુ આ ક્રમાંકો મેળવ્યા બાદ આ ક્રમાંકો વચ્ચેનો તફાવત આપણે શોધવાનો હોવાથી એ તફાવત શોધેલો છે. તમે હવે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. ધારો કે પહેલો જે ડિજિટ છે 4 ને RYમાં કિંમત આપેલી છે 2, તો 4 - 2 બરાબર 2. એ રીતે D બરાબર RX - RY. અહીં લેખિત કસોટીના દરેક ક્રમાંક અને મૌખિક કસોટીના દરેક ક્રમાંક વચ્ચેનો ડિફરન્સ ડી શોધવામાં આવેલો છે. ડી શોધ્યા બાદ ડીનો સ્ક્વેર કરવામાં આવે છે અને ડી સ્ક્વેરની કિંમતો મેળવવામાં આવે છે.
અને અંતમાં જે પ્રાપ્તાંક મળે છે જેને આપણે સિગ્મા ડી સ્ક્વેર તરીકે ઓળખાવીશું, જે અહીંના ઉદાહરણમાં જોવા મળે છે સિગ્મા ડી સ્ક્વેર બરાબર 30. હવે વિદ્યાર્થી મિત્રો, આપે જોયું હશે કે પ્રસ્તુત ઉદાહરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા હતી 10. આના માટે n બરાબર છે 10. સિગ્મા ડી સ્ક્વેર હમણાં શોધેલો તમને બતાવેલો સિગ્મા ડી સ્ક્વેર બરાબર 30. હવે સૂત્રમાં જે તે સંલગ્ન કિંમતો મૂકવામાં આવે છે. આપ જોઈ શકો છો 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n ઇન્ટુ બ્રેકેટ n સ્ક્વેર -1. તો અહીં nની કિંમત છે 10, સિગ્મા ડી સ્ક્વેરની કિંમત છે 30. તો આપ જોઈ શકો છો આગળની ગણતરીઓ તમને આપણી સ્લાઇડમાં દેખાય છે. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર n ઇન્ટુ બ્રેકેટ n સ્ક્વેર -1 ઇઝ ઇક્વલ ટુ 1 - 6 ગુણ્યા ડી સ્ક્વેરની કિંમત 30 છેદમાં 10, 10નો સ્ક્વેર -1. નેક્સ્ટ સ્ટેપ છે 1 - 6 સિગ્મા ડી સ્ક્વેરનું જે 6 ઇન્ટુ 30નું કેલ્ક્યુલેશન છે 180, અને જે નીચે આપેલું છે છેદમાં આપેલું કેલ્ક્યુલેશન છે એનું છે 990. અંતમાં છે 1 - 0.18. અહીં જે સહસંબંધ જોવા મળે છે એ છે 0.82. એટલે કે બંને ચલ વચ્ચે 0.82, જે આપણે અગાઉ સહસંબંધાંકનું અર્થઘટન જોયેલું છે તેમ આપણે જોઈશું. આપ જોઈ શકો છો કે આપનો જે સહસંબંધાંક છે એ 0.82 છે. સહસંબંધાંકના અર્થઘટન પ્રમાણે r બરાબર 0.70 થી 0.89 વચ્ચે હોય ત્યારે બંને ચલ વચ્ચેનો સહસંબંધ સારો કહેવાય છે. પ્રસ્તુત ઉદાહરણ જે આપણે જોયું હતું તેમાં સહસંબંધ આવેલો હતો 0.82. તેનો મતલબ એમ થાય છે કે આ બંને ચલ વચ્ચે, એટલે કે લેખિત કસોટીના ગુણ અને મૌખિક કસોટીમાં જે ક્રમાંકો આપેલા છે આ બંને ક્રમાંકો વચ્ચે સારો ધન સહસંબંધ જોવા મળે છે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈશું. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવું થાય છે, ક્રમાંકો આપવામાં આવતા નથી હોતા, પરંતુ તમને કંઈક માહિતી આપેલી હોય છે, એટલે કે વજનના માપો આપેલા હોય છે, ગુણના માપો આપેલા હોય છે, ભૂલોની સંખ્યાઓ આપેલી હોય છે. તો આવા જે માપો આપેલા હોય છે ત્યારે તમને ક્રમાંક આપવામાં નથી આવતો. તો સૌ પ્રથમ આપણે જે તે માહિતી મળે છે એને આપણે ક્રમાંક આપીશું. તમે તમારી સ્લાઇડ ઉપર ઉદાહરણ જોઈ શકો છો. ધોરણ 8ના પ્રથમ 10 વિદ્યાર્થીઓના વાર્ષિક ગુણ તથા આંતરિક ગુણની માહિતી નીચે પ્રમાણે છે. તમે જો અવલોકન કર્યું હોય તો તમને ખ્યાલ આવશે કે અહીં વિદ્યાર્થીઓના આંતરિક ગુણ અને વાર્ષિક ગુણ આપેલા છે, એટલે કે અહીં ક્રમો આપવામાં આવેલા નથી. આપણે ધોરણ 8ના 10 વિદ્યાર્થીઓના વાર્ષિક ગુણ અને આંતરિક ગુણ વચ્ચેનો સહસંબંધ શોધવાનો છે. તમે સ્લાઇડ પર જોઈ શકો છો. સ્લાઇડ પર પેલા પ્રાપ્તાંકો આપેલા છે. વિદ્યાર્થી 1 થી 10 તેમના વાર્ષિક ગુણ આપવામાં આવેલા છે, તેમજ તેમના આંતરિક ગુણ આપવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે ક્રમાંક સહસંબંધ શોધવાની રીત મુજબ ચલ x તરીકે વાર્ષિક ગુણને કન્સિડર કરીશું અને ચલ y તરીકે આંતરિક ગુણને કન્સિડર કરીશું. તો ચલ x વાર્ષિક ગુણના ગુણો જોતા સૌથી મોટો પ્રાપ્તાંક તમે સ્લાઇડ પર જોઈ શકો છો કે સૌથી મોટો પ્રાપ્તાંક છે 87. તો અહીં 87 પ્રાપ્તાંકને પહેલો ક્રમાંક આપવામાં આવે છે. ત્યાર પછીનો બીજો પ્રાપ્તાંક છે, તમે ઓબ્ઝર્વ કરશો તો ત્યાર પછીનો બીજો પ્રાપ્તાંક 3 વખત આવે છે 83. હવે ક્રમાંક સહસંબંધ શોધવાની રીતમાં આપણે જોયું છે કે જ્યારે કોઈ પણ પ્રાપ્તાંક વધુ વખત આવતો હોય તો એ જેટલી વખત આવતો હોય તેટલી વખતના ક્રમાંકોનો આપણે સરેરાશ શોધીએ છીએ. તમે સ્લાઇડ પર ઓબ્ઝર્વ કરો તો 83 નામનો પ્રાપ્તાંક 3 વખત આવે છે. તેટલા માટે 83નો ક્રમાંક થશે 2, 3 અને 4. 83 3 વખત આવે છે અને એનો ક્રમાંક છે 2, 3 અને 4. તો આ 2,
3 અને 4ની સરાસરી થશે, તે મધ્યક થશે એનો 3. તો આપણે 83 જે ગુણ આપેલા છે એને આપણે 3 નંબરનો ક્રમાંક આપીશું. આપની સ્લાઇડ પર જોઈ શકો છો કે 83 નામના પ્રાપ્તાંક સામે RX નામની જે કોલમ આપેલી છે તેમાં તમને 3, 3, 3 ક્રમાંક આપેલો જોવા મળે છે. ત્યાર પછીનો ક્રમાંક છે 82. હવે તમે મિત્રો જોયું કે 83 3 વખત આવ્યો અને 83નો ક્રમાંક હતો 2, 3 અને 4. એટલા માટે 82ના પ્રાપ્તાંકનો ક્રમાંક થશે 5, કારણ કે ઓલરેડી 2, 3 અને 4 નંબરના ક્રમાંક આપી ચૂકેલા છે. એટલે 82 નામના પ્રાપ્તાંકને આપણે 5મો ક્રમાંક આપીશું. ત્યાર પછી તમે પ્રાપ્તાંકોનું અવલોકન કરશો તો 82 પછીની કિંમત છે 81, જે ક્રમ પ્રમાણે તેનો 6થો નંબર આપીશું. ત્યાર પછી છે 79, જેને આપણે 7મો ક્રમ આપીશું. ત્યાર પછીનો ક્રમાંક છે 74, જેને આપણે 8મો ક્રમ આપીશું. ત્યાર પછીનો ક્રમાંક છે 73, જેને આપણે 9મો ક્રમાંક આપીશું. અને ત્યાર પછીનો ક્રમાંક છે 69, જેને આપણે 10મો ક્રમાંક આપીશું. આ થયા ચલ x વાર્ષિક ગુણના ક્રમાંકો, જેને આપણે RX તરીકે ઓળખાવીશું. ત્યાર પછી અહીં આપણે વિદ્યાર્થીઓના આંતરિક ગુણને ચલ y તરીકે ઓળખીશું. અને ચલ yના જે પ્રાપ્તાંકો છે તેનું અવલોકન કરતાં તમને જણાશે કે અહીં સૌથી મોટો પ્રાપ્તાંક છે. અહીં વિદ્યાર્થીના મિત્રોના ગુણ આપેલા છે, એટલે ગુણમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે વિદ્યાર્થી નંબર 1, જેનો પ્રાપ્તાંક છે 96. તો અહીં 96 ગુણ મેળવનાર વિદ્યાર્થીને ક્રમાંક આપશું 1. ત્યાર પછી તમે ઓબ્ઝર્વ કરવો તો 94, જેને આપણે ક્રમાંક આપીશું 2. ત્યાર પછી છે 92, જેને આપણે ક્રમાંક આપીશું 3. ત્યારબાદ 88, જેને આપણે ક્રમાંક આપીશું 4. ત્યારબાદ 87, જેને આપણે ક્રમાંક આપીશું 5. ત્યારબાદ 85, જેને આપણે ક્રમાંક આપીશું 6. ત્યારબાદ છે 84, જેને આપણે ક્રમાંક આપીશું 7. ત્યારબાદનો પ્રાપ્તાંક છે 83, જેને આપણે ક્રમાંક આપીશું 8. ત્યાર પછીનો પ્રાપ્તાંક છે 81, જેને આપણે ક્રમાંક આપીશું 9. ત્યાર પછીનો ક્રમાંક છે 78, જેને આપીશું 10. હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણને 2 ગુણો આપેલા છે, જેને આપણે ક્રમાંકો આપેલા છે RX અને RY. અહીં 2 ચલોના ક્રમાંકો આપને સ્ક્રીન પર જોવા મળે છે, જેને RX અને RY કહેવામાં આવે છે. નેક્સ્ટ સ્ટેપ પ્રમાણે RX અને RY વચ્ચેનો તફાવત મેળવીશું, જેને આપણે D તરીકે ઓળખાવીએ છીએ. તો D બરાબર RX માઇનસ RY. અહીં ધન અને ઋણની નિશાની અનુસાર નિશાની પણ આપેલી છે. તમે અવલોકન કરશો તો તમને જણાશે 3માંથી 1ને બાદ કરતાં રકમ વધશે 2, 8માંથી 9ને બાદ કરતાં મળશે રકમ -1. આ પ્રમાણે ડિફરન્સ શોધવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો હંમેશા ધ્યાન રાખો કે ક્રમાંક સહસંબંધમાં ડીનો સરવાળો હંમેશા તમને 0 જોવા મળે, એટલે કે સિગ્મા ડી બરાબર કિંમત હંમેશા 0 જોવા મળે છે. એટલા માટે તમે ઓબ્ઝર્વ કરશો આપના સ્ક્રીન ઉપર તો તમને જોવા મળશે સ્લાઇડ ઉપર કે ધન નિશાનો ધરાવતી સંખ્યાઓ અને ઋણ નિશાનીઓ ધરાવતી સંખ્યાઓ સમાન હશે, એટલા માટે એનો સરવાળો હંમેશા તમને 0 જોવા મળશે. હવે જે આપણને ડિફરન્સ પ્રાપ્ત થયો છે તેનો આપણે વર્ગ કરીશું, જેને આપણે D² તરીકે ઓળખાવીશું. આપ સ્લાઇડ પર જોઈ શકો છો કે ડીની દરેક કિંમતનો અહીં સ્ક્વેર કરવામાં આવેલો છે. તો અહીં સિગ્મા D² ની કિંમત મળશે 56. ત્યારબાદ આપ સ્લાઇડ પર જોઈ શકો છો કે ક્રમાંક સહસંબંધના સૂત્રમાં શોધેલી કિંમતો મૂકવામાં આવેલી છે. R = 1 - 6 સિગ્મા D² upon n into bracket n² - 1, જેમાં સિગ્મા D² ની કિંમત 56 અને n બરાબર 10, વિદ્યાર્થીઓની સંખ્યા 10 હતી, એટલા માટે 10 મૂકવામાં આવેલા છે. અને આમના વચ્ચેનો સહસંબંધ જોવા મળશે તો તમને
સહસંબંધની ગણતરી કરતાં છેલ્લે આપણને આર મળે છે 0.66. આર બરાબર 0.66 એવું જ્યારે તમને જાણવા મળે ત્યારે તે બે ચલો વચ્ચે સામાન્ય ધન સહસંબંધ તમને જોવા મળે છે. ત્યાર પછી આપણે ઉદાહરણ ત્રીજું જોઈશું. ઉદાહરણ ત્રીજુંના સ્લાઇડ ઉપર તમે જોઈ શકો છો કે ધોરણ 8ના પ્રથમ 10 વિદ્યાર્થીઓના અંગ્રેજી નિબંધમાં ક્રમ અને તેમની અંગ્રેજીમાં ગુણની માહિતી નીચે પ્રમાણે છે. સહસંબંધ આપણે શોધવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા માહિતીનું ઓબ્ઝર્વેશન કરશો તો તમને ખ્યાલ આવશે કે અંગ્રેજી નિબંધના ગુણો અને અંગ્રેજી નિબંધમાં જે ક્રમો આવેલા છે એ આપેલા છે. એટલે કે એક ચલમાં નિબંધના ક્રમો આપેલા છે અને બીજા ચલમાં ગુણો આપેલા છે. તો અહીં એક ચલ ક્રમ દર્શાવે છે અને બીજું ગુણ દર્શાવે છે. તો સહસંબંધના જે ક્રમાંક સહસંબંધ શોધવાની રીત પ્રમાણે જે ચલની આપણને કિંમતો આપવામાં આવેલી છે, એક ચલની ક્રમ આપવામાં આવેલો છે અને બીજા ચલની કિંમતો આપવામાં આવેલી છે. તો આપણે જે ક્રમ આપવામાં આવેલો છે તેને એમને જે છે તેમ જ આપણે સ્વીકારીશું, પણ જે ચલને આપણને ગુણ એટલે કે કિંમતો આપવામાં આવેલી છે એ ચલના દરેક કિંમતને આપણે તેની શ્રેષ્ઠતા અનુસાર ક્રમ આપીશું. તમે સ્લાઇડ પર જોઈ શકો છો. તો અહીં અંગ્રેજીમાં ગુણ આપેલા છે. તો ગુણ પ્રમાણે આપણે જોઈએ તો સૌથી શ્રેષ્ઠ ગુણ છે 82, તેને આપણે પ્રથમ ક્રમાંક આપીશું. ત્યાર પછી 81, જેને આપણે બીજો ક્રમાંક આપીશું. ત્યાર પછી 80, જેને આપણે ત્રીજો ક્રમાંક આપીશું. ત્યાર પછી છે 79, જેને આપણે ચોથો ક્રમાંક આપીશું. ત્યાર પછી છે 76, જેને આપણે પાંચમો ક્રમાંક આપીશું. ત્યાર પછી છે 74, જેને આપણે છઠ્ઠો ક્રમાંક આપીશું. ત્યાર પછી છે 72, જેને આપણે સાતમો ક્રમાંક આપીશું. ત્યાર પછીની કિંમત છે 71, જેને આપણે આઠમો ક્રમાંક આપીશું. ત્યાર પછી છે 70, જેને આપણે નવમો ક્રમાંક આપીશું. અને ત્યાર પછી છે 69, જેને આપણે 10મો ક્રમાંક આપીશું. તમે અહીં માહિતીનું અવલોકન કર્યું હોય તો એક ચલની કિંમત આપણને ગુણ આપવામાં આવ્યા હતા અને બીજા ચલની કિંમતમાં આપણે ક્રમ આપવામાં આવ્યા. તો જે આપણને ગુણ આપેલા હતા તેને આપણે ક્રમમાં ફેરવ્યા. હવે બંને ચલના ક્રમ આપણને મળી ગયા છે. તો આ ક્રમ વચ્ચેનો તફાવત એટલે કે આપણે ડી મેળવીશું. ડી બરાબર એઝ ઇટ ઇઝ RX માઇનસ RY, અને તેમને અગાઉ પણ કહેલું એ પ્રમાણે ડીની કિંમત હંમેશા આપણને શૂન્ય જોવા મળે છે. મેળવેલ ડીની કિંમતનો આપણે ડી સ્ક્વેર મેળવેલો છે. અહીં પ્રસ્તુત ઉદાહરણમાં સિગ્મા ડી સ્ક્વેરની કિંમત 76 છે. પ્રસ્તુત ઉદાહરણમાં મેળવેલી કિંમતોને આપણે સૂત્રમાં મૂકતા સહસંબંધ આપણને R બરાબર 0.54 જોવા મળેલો છે. એટલે કે અંગ્રેજી નિબંધમાં ક્રમ અને અંગ્રેજીમાં ગુણ આ બે ચલો વચ્ચે સામાન્ય ધન સહસંબંધ અહીં આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે ઉદાહરણ ચોથું લઈશું. આપ સ્લાઇડ પર જોઈ શકો છો કે ધોરણ 10ના વિદ્યાર્થીઓના ગણિત અને વિજ્ઞાન વિષયના ગુણ નીચે પ્રમાણે છે. સહસંબંધનો માપ આપણે શોધવાનું છે. તમે આપેલ માહિતીનું અવલોકન કરતા જણાશો તો તમને ગણિતના ગુણ અને વિજ્ઞાનના ગુણ આપેલા છે. હવે આ જે ગુણો છે, સૌ પ્રથમ આપણે ગણિતના ગુણોને લઈએ. તો સૌ પ્રથમ ગણિતના ગુણોમાં શ્રેષ્ઠ પ્રાપ્તાંક છે 71. ગણિતના ગુણોમાં શ્રેષ્ઠ પ્રાપ્તાંક છે 85, જેને આપણે ફર્સ્ટ નંબર આપીશું. ત્યાર પછી છે 83, જેને આપણે બીજો ક્રમાંક આપીશું. ત્યાર પછીનો પ્રાપ્તાંક છે 81, જેને આપણે ત્રીજો ક્રમાંક આપીશું. ત્યાર પછીનો પ્રાપ્તાંક છે 77, જેને આપણે ચોથો ક્રમાંક આપીશું. ત્યાર પછીનો પ્રાપ્તાંક છે 75, જેને આપણે પાંચમો ક્રમાંક આપીશું. ત્યાર પછીનો પ્રાપ્તાંક છે 73, જેને આપણે છઠ્ઠો પ્રાપ્તાંક આપીશું. ત્યાર પછીનો પ્રાપ્તાંક છે 72, જેને આપણે સાતમો પ્રાપ્તાંક આપીશું. ત્યાર પછીનો પ્રાપ્તાંક છે 71, જેને આપણે આઠમો ક્રમાંક આપીશું. ત્યાર પછીનો પ્રાપ્તાંક છે 70, જેને આપણે નવમો ક્રમાંક આપીશું. અને ત્યાર પછીનો પ્રાપ્તાંક છે 67, જેને આપણે 10મો ક્રમાંક આપીશું. ત્યાર પછી વિજ્ઞાનના ગુણનું અવલોકન કરતાં તમને જણાશે કે સૌ પ્રથમ સૌથી ઉચ્ચ ગુણ મેળવનાર ઊંચા ગુણ છે 85 નંબર, જેને આપણે પહેલો ક્રમાંક આપીશું. ત્યાર પછી 84, જેને આપણે બીજો ક્રમાંક આપીશું.
ત્યાર પછી 83, જેને આપણે ત્રીજો ક્રમાંક આપીશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમે ઓબ્ઝર્વ કરશો તો 78 નંબરનો પ્રાપ્તાંક 5 વખત આવેલો છે. એટલે કે 78 નંબરનો પ્રાપ્તાંક છે તેને આપણે સરાસરી શોધીશું, જેની સરાસરી થશે 6, માટે તેને આપેલો ક્રમાંક છે 6. ત્યાર પછીનો પ્રાપ્તાંક 7, 8 અને 9, એની સરાસરી આપણે શોધીશું 9.5. આ રીતે RX અને RYના ક્રમાંકો આપેલા છે. હવે એના પરથી આપણે D બરાબર RX - RY શોધીશું. ત્યારબાદ D² કરીશું તો તેનો કિંમત મળે છે 208.50. જે કિંમતો આપણે સૂત્રમાં મૂકતા આપણને સહસંબંધ જે મળે છે એ સહસંબંધ ઋણ સહસંબંધ તમે જોઈ શકો છો. R તમને ઋણ મળે છે અને તેની કિંમત છે 0.26. એટલા માટે કહી શકાય કે બંને ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે અને આ સહસંબંધ પણ ઓછો છે. એટલે બંને ચલ વચ્ચે ઓછો ઋણ સહસંબંધ જોવા મળે છે. તો મિત્રો, સહસંબંધ એટલે શું? સહસંબંધ ક્યારે જોવા મળે છે? કે જ્યારે કોઈ પણ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ જોવાનો હોય ત્યારે મળે છે. કાર્યકારણનો સંબંધ એટલે શું? તો કે કોઈ એક ચલના કાર્યની અસર બીજા ચલ ઉપર પડે. ધારો કે આપણે અગાઉ ઉદાહરણ જોયું છે કે વરસાદ આવે એને લીધે છત્રીનું વેચાણ વધે છે. પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ. તમે પેલું પણ ઉદાહરણ જોયું કે કોઈ એક સમૂહના વિદ્યાર્થીઓનું વજન ને ઊંચાઈ માપવામાં આવે તો તમને માલુમ પડશે કે જે વિદ્યાર્થીઓની વજન વધુ હોય છે જેમની ઊંચાઈ વધુ હોય છે તેમનું વજન વધુ જોવા મળે છે, અને જેમની ઊંચાઈ ઓછી હોય છે તેમનું વજન પણ ઓછું જોવા મળે છે. તો અહીં બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ જોવા મળે છે, અને આ કાર્યકારણનો સંબંધ ઘણીવાર સીધો જોવા મળે છે અને ઘણીવાર કોઈ ત્રીજા પરિબળને કારણે જોવા મળે છે. તો કાર્યકારણનો સંબંધ પ્રત્યક્ષ પણ જોવા મળે છે અને પરોક્ષ પણ જોવા મળે છે. આ પ્રત્યક્ષ અને પરોક્ષ કાર્યકારણના સંબંધને લીધે કોઈ એક ચલની કિંમતમાં ફેરફાર થાય તો તેને કારણે બીજા ચલની કિંમતમાં પણ વધઘટ થાય. તો આ બે વચ્ચેના સહસંબંધાંક પણ કહેવામાં આવે છે. સહસંબંધના મુખ્યત્વે બે પ્રકારો છે, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. ધન સહસંબંધ આપણે જેને કહીશું કે કોઈ એક ચલની કિંમતમાં વધારો થતો હોય સાથે સંલગ્ન બીજા ચલની કિંમતમાં પણ તમને વધારો જોવા મળે છે. એટલે કે જે વધારો થાય છે એક સમાન દિશામાં જોવા મળે છે. એટલે કે જે ચલની કિંમતમાં ફેરફાર થાય છે એ તમને સમાન દિશામાં જોવા મળે છે. એક ચલની કિંમતમાં વધારો થાય તો બીજા ચલની કિંમતમાં પણ વધારો થાય છે, અને એક ચલની કિંમતમાં ઘટાડો થાય તો બીજા ચલની કિંમતમાં પણ ઘટાડો થાય છે. તો તેને આપણે શું કહીશું? ધન સહસંબંધ. પરંતુ જ્યારે ચલની કિંમતોમાં ફેરફાર વિરુદ્ધ દિશામાં થાય, એટલે કે એક ચલની કિંમત વધે સામે બીજા ચલની કિંમત ઘટે, અને એક ચલની કિંમત ઘટે સામે બીજા ચલની કિંમત વધે, તો તેમને ઋણ સહસંબંધ કહેવામાં આવે છે. સહસંબંધ શોધવા માટેની 3 રીત છે: વિકર્ણ આકૃતિની રીત, ચાર્લ્સ પિયરમેનના ક્રમાંક સહસંબંધની રીત અને કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીત. જેમાં આજે પ્રસ્તુત આપણે ચાર્લ્સ પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત જોયેલી છે. આ રીતનો ક્યારે ઉપયોગ કરવામાં આવે છે? જ્યારે તમને કોઈ પણ માહિતી ગુણાત્મક સ્વરૂપમાં આપવામાં આવેલી હોય, ખાસ કરીને જ્યારે માહિતીને આપણે ગુણાત્મક સ્વરૂપમાં રજૂઆત આપણને મળેલી હોય, આ માહિતી વચ્ચેનો સંબંધ જાણવા માટે સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત શોધવામાં આવે છે. ક્રમાંક તફાવત સહસંબંધાંકની રીત તમને સ્લાઇડ પર જોઈ શકો છો. ધારો કે સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેનાર હરીફોના ગુણ આપણે સહેલાઈથી માપી શકતા નથી, પરંતુ તેમને પ્રથમ ક્રમ, બીજો ક્રમ, ત્રીજો ક્રમ એમ આપણે ક્રમ આપી શકીએ છીએ. જો આ પ્રકારની હરીફાઈમાં બે નિર્ણાયકો હરીફોને ક્રમ આપેલા હોય તો તેમના નિર્ણય વચ્ચે કેટલું સામ્ય છે, એટલે કે નિર્ણાયકો પ્રથમ નિર્ણાયકનો ક્રમ અને બીજા નિર્ણાયકનો ક્રમ આપણને આપેલા હોય, તેમના નિર્ણય વચ્ચે કેટલું સમાનતા છે એ આ રીતથી નક્કી કરી શકાય. એટલે ગુણાત્મક બાબતો જ્યારે આપેલી હોય જેમાં ચોક્કસ સંખ્યા દર્શાવેલી ન હોય તો તેવે સમયે જ્યારે કોઈ પણ વ્યક્તિના ગુણને શ્રેષ્ઠતાને આધારે ક્રમ આપવામાં આવે છે તો ત્યારે આપણે ક્રમાંક તફાવતની સહસંબંધની રીતનો ઉપયોગ કરીને સહસંબંધ શોધીએ છીએ.
તમને સહસંબંધ શોધવાના ક્રમાંક સહસંબંધાંક શોધવાના સોપાનો આપણે ફરીવાર જોઈએ શકું. અહીં સૌ પ્રથમ પ્રત્યેક ચલની કિંમતોનું અવલોકન કરતાં જે ચલની કિંમત મોટી હોય તેમને પ્રથમ ક્રમાંક આપવામાં આવે છે, પરંતુ ક્યારેક અપવાદરૂપ કિસ્સા હોય છે, એટલે કે અહીં જે તે ચલની શ્રેષ્ઠતા ધ્યાનમાં રાખવામાં આવે છે. અગાઉ મેં કહ્યું તે ધારો કે કોઈએ ટાઈપમાં કરેલી ભૂલો તમને દર્શાવેલી હોય છે, ટાઈપની ઝડપ અને ટાઈપમાં કરેલી ભૂલો, એવું કોઈ ઉદાહરણ તમને જોવા મળે તો ટાઈપની ઝડપના જે તમને પ્રાપ્તાંકો આપેલા હોય છે તો એમાં તમે જે સૌથી વધુ ઝડપથી કામ કર્યું હોય તેને આપણે પ્રથમ ક્રમાંક આપીએ છીએ, પરંતુ ટાઈપમાં જે કરેલી ભૂલો હોય તેમાં સૌથી નાનો પ્રાપ્તાંક હોય એને આપણે પ્રથમ ક્રમાંક આપીએ છીએ. એટલે આપણે ક્રમ આપતા પહેલાં માહિતીની કઈ રીતના માહિતી આપેલી છે એ આપણે ખાસ જોવું જોઈએ. માહિતીમાં શું આપેલું છે, માહિતીની શ્રેષ્ઠતાને આધારે ક્રમ આપવાના હોય છે. એટલે જ્યારે તમને માહિતી આપવામાં આવેલી હોય છે ત્યારે માહિતી કયા સ્વરૂપે આપવામાં આવેલી હોય છે એ આધારે તમને ક્રમ આપવામાં આવે છે. એટલે સૌ પ્રથમ આપણે સૌથી મોટા પ્રાપ્તાંકને પહેલો ક્રમાંક આપીએ છીએ, ત્યાર પછી નાના પ્રાપ્તાંકને બીજો ક્રમાંક આપીએ છીએ, ત્યાર પછી તેના પછીના પ્રાપ્તાંકને ત્રીજો ક્રમાંક આપીએ છીએ. જ્યારે આપણને પ્રાપ્તાંકોનું અવલોકન કરતાં જોવા મળે કે કોઈ એક પ્રાપ્તાંક વધુ વખત આવતો હોય તો એ જેટલી વખત આવતો હોય તેના ક્રમાંકોનો, પ્રાપ્તાંકોનો નહીં પરંતુ ક્રમાંકોની સરેરાશ શોધવામાં આવે છે. એ જેટલા ક્રમાંકો હોય એની સરેરાશ શોધીને જે સરેરાશ આવે તે ક્રમાંક, તે જે પ્રાપ્તાંકો હોય છે તેમને આપવામાં આવે છે. તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો કે ધારો કે આપણે એક ઉદાહરણ જોયું 5, 6, 7, 7 અને 9. તો અહીં સૌ પ્રથમ 9 છે એ મોટો પ્રાપ્તાંક છે જેને આપણે પહેલો ક્રમાંક આપીશું. ત્યારબાદ 7 2 વખત આવે છે જેનો ક્રમાંક છે 2 અને 3. તેની સરાસરી શોધીશું 2 અને 3, જેની એવરેજ થશે 2.5. એટલે આપણે 7ને ક્રમાંક આપીશું 2.5. ત્યારબાદ 6ને ક્રમાંક આપીશું 3 અને 6ને ક્રમાંક આપીશું 2 અને 3 આવી ગયા છે એટલે 6ને ક્રમાંક આપીશું 4 અને ત્યાર પછી 5ને આપણે ક્રમાંક આપીશું 5. ક્રમ આપતી વખતે અગાઉ મેં કહ્યું તેમ શ્રેષ્ઠતા ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે કોઈ ભૂલોની સંખ્યા આપેલી હોય ત્યારે સૌથી નાનો પ્રાપ્તાંક એને આપણે પ્રથમ ક્રમાંક આપીશું. ત્યાર પછી ક્રમાંકો આપ્યા બાદ આ બે જે ચલની કિંમતોને ક્રમાંકો આપેલા છે આ ક્રમાંકો વચ્ચેનો તફાવત શોધવામાં આવે છે જેને આપણે ડી કહીએ છીએ. આ ડીનો સરવાળો હંમેશા સિગ્મા ડી તમે કરો તો તે 0 થાય છે. ડી મેળવ્યા બાદ ડી સ્ક્વેરની કિંમતો મેળવવામાં આવે છે. ડી સ્ક્વેરની કિંમતો મેળવ્યા બાદ સૂત્રની મદદથી સહસંબંધાંકની ગણતરી કરવામાં આવે છે. સહસંબંધાંકનું અર્થઘટન આપ સ્ક્રીન પર જોઈ શકો છો. જ્યારે r બરાબર 0 એવું જોવા મળે ત્યારે તે બે ચલ વચ્ચે સહસંબંધનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે. એટલે કે બે ચલ વચ્ચે કોઈ પણ પ્રકારનો સહસંબંધ નથી હોતો. r બરાબર 0.20 થી ઓછો તમને સહસંબંધ જોવા મળે તો તે બે ચલ વચ્ચે નહિવત ધન સહસંબંધ જોવા મળે છે. r બરાબર 0.20 થી 0.39 વચ્ચે જ્યારે તમને કોઈ પ્રાપ્તાંક મળે ત્યારે તે બે ચલો વચ્ચે ઓછી માત્રામાં ધન સહસંબંધ જોવા મળે છે. ત્યારબાદ r બરાબર 0.40 થી 0.69 વચ્ચે જ્યારે તમને કોઈ પ્રાપ્તાંક મળે ત્યારે તેમને બે ચલ વચ્ચે સામાન્ય ધન સહસંબંધ જોવા મળે છે. r બરાબર 0.70 થી 0.89 વચ્ચે જ્યારે સહસંબંધ જોવા મળે ત્યારે સારો ધન સહસંબંધ જોવા મળે છે. r બરાબર 0.90 થી 0.99 વચ્ચે સહસંબંધ જોવા મળે છે ત્યારે ગાઢ ધન સહસંબંધ જોવા મળે છે. અને r ની કિંમત જ્યારે +1 મળે ત્યારે તે બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ જોવા મળે છે. ત્યાર પછી ઋણ સહસંબંધનું અર્થઘટન તમે સ્લાઇડ પર જોઈ શકો છો. r ની કિંમત જ્યારે -0.20 થી ઓછી હોય ત્યારે એ નહિવત ઋણ સહસંબંધ ધરાવે છે. r ની કિંમત 0.20 થી 0.39 હોય ત્યારે ઓછી માત્રામાં ઋણ સહસંબંધ ધરાવે છે. r ની કિંમત 0.40 થી 0.69 વચ્ચે હોય ત્યારે સામાન્ય ઋણ સહસંબંધ ધરાવે છે. અને r ની કિંમત 0.70 થી 0.89 વચ્ચે હોય ત્યારે તે સારો ઋણ સહસંબંધ ધરાવે છે. r ની કિંમત 0.90 થી 0.99 -0.90 થી -0.99 વચ્ચે જોવા મળે ત્યારે ગાઢ ઋણ સહસંબંધ જોવા મળે છે. અને r ની કિંમત જ્યારે
-1 હોય ત્યારે સંપૂર્ણ ઋણ સહસંબંધ જોવા મળે છે. તો મિત્રો, સહસંબંધ એટલે શું? તો કે જ્યારે બે કોઈ ચલ આપેલા હોય છે અને આ ચલની કિંમતમાં ફેરફારો થતા હોય છે અને એ બે ચલ વચ્ચે જ્યારે કાર્યકારણનો સંબંધ હોય તો એ જે કાર્યકારણના સંબંધને લીધે એક ચલની કિંમતમાં જે ફેરફાર થાય અને તેને લીધે બીજા ચલની કિંમતમાં ફેરફાર થાય, પછી આ ચલની કિંમતમાં જે ફેરફાર થયો સમાન દિશામાં થતો હોય કે ઓપોઝિટ ડિરેક્શનમાં એટલે કે વિરુદ્ધ દિશામાં થતો હોય તો તેને સહસંબંધ કહેવામાં આવે છે. જેમ કે વસ્તુની કિંમત વધે તો વસ્તુની માંગ ઘટે છે, તો એ છે એક ચલની કિંમતમાં શું થાય છે? વધારો થાય છે અને બીજા ચલની કિંમતમાં ઘટાડો થાય છે. એટલે અહીં જે ફેરફારની દિશા છે એ તમને વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. આપણે બીજું એક ઉદાહરણ લઈએ કે ભારતમાં વરસાદ વધે તેમ અનાજના ઉત્પાદનમાં વધારો થાય છે, તો તમે અહીં જોઈ શકો છો કે એક ચલની કિંમતમાં વધારો થાય છે અને બીજા ચલની કિંમતમાં પણ વધારો થાય છે. એટલે કે અહીં ફેરફારની દિશા સમાન જોવા મળે છે. એટલે કે સહસંબંધની અર્થ અનુસાર બે ચલ વચ્ચે જ્યારે કાર્યકારણનો સંબંધ હોવો ખૂબ જરૂરી છે. આપણે જે ઉદાહરણ જોયું કે ધારો કે અમેરિકામાં મોટરના ઉત્પાદનમાં વધારો થયો અને સામે ભારતના અનાજના ઉત્પાદનમાં વધારો થયો, તો આ બે ચલ વચ્ચે કોઈ કાર્યકારણનો સંબંધ જોવા મળતો નથી. એટલે કે એક ચલ છે એ બીજો ચલનું કોઈ કારણ બનતું નથી. કાર્યકારણનો સંબંધ હોવો ખાસ જરૂરી છે, તો જ તે બે વચ્ચે સહસંબંધ છે તેવું કહી શકાય. આમ સહસંબંધ છે એમાં કાર્યકારણનો સંબંધ ખૂબ જરૂરી છે. હવે આપણે સહસંબંધાંકના ગુણધર્મો એકવાર જોઈ લે. સહસંબંધાંકની કિંમત સંબંધિત ચલ x અને y ના માપના એકમોથી મુક્ત છે. એટલે કે ચલ x ને y તમને જે રીતના આપેલો હોય, પછી ગુણ સ્વરૂપે હોય, ભૂલ સ્વરૂપે હોય, ઝડપના પ્રાપ્તાંકો હોય, કોઈ ગુણના પ્રાપ્તાંકો આપેલા હોય, એ ચલ x કે y જે પણ એકમમાં છે પણ સહસંબંધની કિંમત ઉપર તેની કોઈ પણ જાતની સહસંબંધાંકની કિંમત પર તેના કોઈ પણ જાતની અસર થતી નથી. ત્યારબાદ તમે x અને y વચ્ચેનો સહસંબંધ શોધો અથવા y અને x વચ્ચેનો સહસંબંધ શોધો તો બંને સહસંબંધો હંમેશા ઇક્વલ એટલે કે સરખા જોવા મળે છે. કોઈ પણ બે x અને y વચ્ચેનો સહસંબંધ અને y અને x વચ્ચેનો સહસંબંધ જોશો તો એ તમને ઇક્વલ સરખા જોવા મળશે. ત્યાર પછી છે સહસંબંધાંક એ ઉગમ બિંદુ અને સ્કેલ માપના માપથી પરિવર્તનથી સ્વતંત્ર છે. એટલે કે તમને કોઈ ચલ x અને ચલ y ની કિંમતો આપેલી હોય, આ તમને જે કિંમતો આપેલી હોય તેમાં તમે કોઈ પણ સંખ્યા ઉમેરો, બાદ કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો તો તેનાથી સહસંબંધાંકની કિંમત બદલાતી નથી. તે સહસંબંધાંકની કિંમત સરખી રહે છે. તો મિત્રો, આજે આપણે સહસંબંધનો અભ્યાસ કર્યો.